નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 8/7/2026 બુધવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું છે? મેષ રાશિવાળાએ આજે પોતાના ઘરમાં કે પોતાના ઘરની આજુબાજુ રહેલા નાના નાના જે લીલા છોડ છે એની કાળજી કરવી જોઈએ. શું નથી કરવાનું? ભૂરા કે કાળા વસ્ત્ર નથી પહેરવાના. આજના સહાયક દેવ હનુમાનજી ને મા દુર્ગા. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે પોતાની આવક કે જાવક બંને પલ્લા તપાસવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને દગો નહીં આપતા. આજના સહાયક દેવ લક્ષ્મી નારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓને મીઠાઈ આપી અને ખાસ કરીને કોઈ ગરીબ પરિવારની દીકરીઓ હોય તો એને થોડી વધુ મદદ કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે પ્રોપર્ટી અંગેના દસ્તાવેજ ન કરવા. આજના સહાયક દેવ કુળદેવી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે શિવજીને દૂધ પાણીથી અભિષેક કરવો અને ભગવાનને બીલીપત્ર અવશ્ય ચડાવજો. અને મંદિરની બહાર નીકળો ને તો ત્યાં બેઠેલા જે ગરીબ લોકો હોય એને કંઈ થોડું દાન ધર્મ જરૂર આપજો. શું નથી કરવાનું? મિત્રો, આપણી પોતાની સ્ત્રી મતલબ જીવનસાથી, આપણા જીવનસાથીનું અપમાન ન કરો. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે બકરીને લીલો ચારો ખવડાવવો જોઈએ. લીલો ચારો ન મળે ને તો 10 રૂપિયાના ચણા ખવડાવી દેજો. સિંહ રાશિવાળાએ આજે શું ન કરવું? મિત્રો, આજે વધુ પડતું મીઠું મિષ્ટાન ખાવું નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને મા દુર્ગા. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે કોઈ પ્રોપર્ટી અંગેના કામમાં કાયદાકીય નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી. વકીલને જરૂર મળજો. શું નથી કરવાનું? ખોટા ખર્ચા બિલકુલ નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા અને મા સરસ્વતી. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે જીવનસાથીનું માન સન્માન જાળવવું જોઈએ અને પક્ષીને લીલા મગ ચણમાં નાખવા જોઈએ. શું નથી કરવાનું? આજે લીલા કલરના વસ્ત્ર ખરીદવા નહીં. આજના સહાયક દેવ મા લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે કાબરચિત્રા કૂતરાને ખાવાનું આપવું. શું નથી કરવાનું? મિત્રો, આજે પિતા કે પિતા જેવા વ્યક્તિનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય અને હનુમાન. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે કાયદાકીય નિયમોનું પાલન કરીને જીવનમાં આગળ વધવું જોઈએ. આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ બીજાને નુકસાન નહીં પહોંચાડતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે ચંડીપાઠનું વાંચન કરવું,
પોતાના કુળદેવીની આરાધના કરવી અને કોઈ ગરીબ વિધવાને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે બગડેલો ઇલેક્ટ્રિકલ સામાન ખરીદીને ઘરે લાવવો નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને મા દુર્ગા. કુંભ રાશિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું? કુંભ રાશિ વાળાએ આજે લીલા શાકભાજી કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ ખોટા વિચાર મનમાં લાવવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને મા દુર્ગા. મીન રાશિ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે કુળદેવીના દર્શન અવશ્ય કરવા જોઈએ અને આજે કોઈક બેન બેટીઓની દરકાર જરૂરથી કરજો. શું નથી કરવાનું મિત્રો? આજે માંસ મદિરા કે ઈંડાનું સેવન કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.